નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાર્ષિક પાઠ વિશે ચર્ચા કરવાના છીએ, જે તમને આયોજન બાબતે ખૂબ જ સરસ ઉપયોગી બનશે। તો વાર્ષિક પાઠમાં છૂટો પાઠ હોય એ જ રીતે આયોજન હોય છે। તમે જોઈ શકો છો, ઉપર વિષય છે, નામ છે, ધોરણ હોય, રોલ નંબર હોય, તમારી ટૂંકમાં પ્રાથમિક ડિટેલ પહેલા પેજ ઉપર, સામાન્ય હેતુઓ હોય છે, જે જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય અને રસાસ્વાદ। પછી ઉપયોગમાં લીધેલી પદ્ધતિ પ્રયુક્તિ લખી, પછી ઉપકરણોનો લખી। સૌ પ્રથમનું જે પેજ હોય એ મોસ્ટ ઓફ બધાને વિષય વાઇઝ અલગ અલગ થોડા વિષયો પડતા હોય, બરાબર છે। જેમ કે આ ગણિતનું છે તો ગણિત વિષયમાં સમજ મેળવશે, ઉપયોજન કરે તો ગણિત આવે, વિજ્ઞાન હોય તો વિજ્ઞાન આવે। ત્યારબાદ બીજું જે પેજ હોય એના સામે સામેના પેજમાં તમે જોઈ શકો છો કે આ સળંગ તમારું આખું આયોજન આ રીતે હોય છે, જેમાં સર્વપ્રથમ પ્રારંભ કે વિષયાભિમુખ, જેમાં વિષયાભિમુખ કઈ રીતે કાઢશો તે વિશિષ્ટ હેતુઓ, એટલે કે જેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી દ્વારા વિષયાભિમુખ કાઢશે। તો તમે જોઈ શકો છો કે અહીંયા વિષયાભિમુખ એવા પ્રશ્ન 4-5 લઈ લેવાના કે જેમાં છેલ્લે આપણું જે વિષયાભિમુખ છે એ નીકળતું હોય। તો વિષયાભિમુખ નીકળે એવા 4-5 પ્રશ્ન તમે જોઈ શકો છો, તે છે। ત્યાર પછી હેતુકથન હોય, બીજું સોપાન ધ મોર્ગનનો નિયમોનું જે અહીંયા આયોજન છે તે તમે જોઈ શકો છો કે નોંધ કરવાની હોય અને વિદ્યાર્થીઓ પણ પોતાની નોંધ પોથીમાં કરશે। ત્રીજું સોપાન અતિ મહત્ત્વનું, અગત્યનું કહી શકાય, વિષય નિરૂપણ। વિષય નિરૂપણ એટલે કે જેમાં તમે હાઇલાઇટ કરી શકો છો, જેમાં તમારે જે હેતુઓ હોય એ સિદ્ધ કરવાના હોય છે કે શું બાબત શીખશે, બરાબર છે। એટલે તમારા જે વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થતા હોય તે હાઇલાઇટ કરી દેવાના છે, અને જે વિષય નિરૂપણના સંદર્ભમાં તમે સમજાવવાનો છો તે થોડું હાઇલાઇટ કરી દેવાનું છે। વાર્ષિક પાઠ છે એટલે પાછળ જોડવાનું હોય, એટલે વધુ અહીંયા લખો નહીં તો ચાલશે, કારણ કે પાછળ આપણે જોડતા જ હોઈએ છીએ બધી પ્રતો, કારણ કે વાર્ષિક પાઠ છે। તો તમે જોઈ શકો છો કે ઉપર જે વિશિષ્ટ હેતુઓ, શૈક્ષણિક મુદ્દાઓ, શિક્ષકની પ્રવૃત્તિ, જે વિદ્યાર્થીની પ્રવૃત્તિ અને સંદર્ભ કે ઉદાહરણના સંદર્ભમાં। ત્યાર પછીનું સોપાન મૂલ્યાંકન। તો મૂલ્યાંકનમાં વિદ્યાર્થીઓની જ્ઞાન ચકાસણી માટે મૂલ્યાંકન કાર્ય તમે જે રીતે કરતા હોય તે હાઇલાઇટ કરી દેવાનું। તમે આ પૂરું આયોજન જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે મૂલ્યાંકનમાં જે ઉપયોગ કરેલો હોય તે પાછળ આપણે જોડેલું જ છે। પછી સ્વાધ્યાય। તો સ્વાધ્યાય જે આપવાનું હોય એ દ્રઢીકરણ થાય એના માટે સ્વાધ્યાય, તો સ્વાધ્યાય આ રીતે કંઈ પણ આપી શકો છો। પછી પાછળનું પેજ હોય શ્યામ ફલક અને શૈક્ષણિક કાર્યની વિશેષતાઓ અને શિક્ષકના સૂચનો। આ જે છેલ્લું પેજ હોય એમાં તમે લખી શકો છો તમારી નામ, તારીખ જે કાંઈ હોય। પછી તમે જે કાપા કાર્યમાં લખવાના હોય અહીંયા નોંધ આવે, વ્યાખ્યાઓ હોય, નિયમ હોય, કોઈ અન્ય ઉપયોગ કરતા હોય તે બાબત। હવે પ્રથમ વિષયાભિમુખ છે તો એનું પેજ લગાવી અને વિષયાભિમુખમાં શું લીધું છે તો કે આ પ્રશ્નોત્તરી છે, તો આ 5 પ્રશ્ન છે એ ધ મોર્ગનનો નિયમ છે, બરાબર છે, એના સંદર્ભમાં આપણે જે કાઢેલું વિષયાભિમુખ છે તે જોઈએ। ત્યાર પછી વિષય વસ્તુ એટલે હેતુકથન છે, ખરેખર જોડવું જોઈએ। હેતુકથન કરીને જે તમારું વિષયાંક છે એની નોંધ કરવી જોઈએ, બીજું સોપાન આપણું હેતુકથન છે। ત્યાર પછી વિષય વસ્તુ। તો વિષય વસ્તુ એટલે તમે જે કાંઈ ગણિતની બુકના 4-5 પેજ આવતા હોય, ધ મોર્ગનનો નિયમ છે તો એ તમારે જોડી દેવાનો। પછી વિષય વસ્તુ પછી આપણે જે કંઈ સંદર્ભ સાહિત્ય, ઉદાહરણ એ અહીંયા જોડો તો ચાલે અને પાછળ જોડો તો પણ ચાલે। ત્યાર પછી આવે મૂલ્યાંકન। તો મૂલ્યાંકનના જે કંઈ પ્રશ્નોત્તરી હોય છે તે બાબતો છે, એટલે કે મૂલ્યાંકન થઈ જાય છે, અને મૂલ્યાંકનના જે પ્રશ્નોત્તરી હોય તે લખી અને ત્યાર પછી તમારું સ્વાધ્યાય છે તો સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ જાય છે। તો આ રીતે તમે જોઈ શકો છો સ્વાધ્યાય બાદ સ્વાધ્યાય જે લખેલું હોય। હવે આ કાપા કાર્ય છે વિષય વસ્તુના સંદર્ભમાં જ આવતું હોય તો વચ્ચે જોડો તો પણ વાંધો નથી। જે કાપા કાર્યમાં તમે લખેલું લખાણ હોય, સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરેલો હોય, વધારાની જે કંઈ ઉપયોગ કરેલો હોય એ પુસ્તકોની ઝેરોક્સ છે, પછી શૈક્ષણિક સાધનો છે, ચોક, ડસ્ટર, રંગીન ચોક, અને છેલ્લે આભાર, લાસ્ટ પેજ અહીંયા મૂકી દેવાનું, થેન્ક યુ, આભાર કરીને અહીંયા તમારું વાર્ષિક પાઠ પૂર્ણ થાય છે। આ હતો ગણિતનો ધ મોર્ગનના। હવે અહીંયા બીજું એવું જ આયોજન છે, વાર્ષિક પાઠમાં આપણું હાર્દિક સ્વાગત છે। આવું કોઈ પણ તમે પેજ લગાવી શકો છો। બીજો જ આપણો મેથ્સનો પાઠ છે તો ગણિતનો પાઠ છે તો ગણિત લગાવી અને સૌ પ્રથમ આપણે જોઈએ તો પહેલું પેજ આપણું જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્યવાળું પેજ હોય છે, તે જે મોસ્ટ ઓફ બધામાં સેમ હોય છે। તમે જે નવનીતનો ઉપયોગ કરો, જે કંઈ પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરો એની નોંધ હોય છે, બરાબર। ગણિત છે તો ગણિત વિષયનું, તો આ ગણિત વિષયનું પછી પ્રથમ સામસામેનું પેજ હોય એમાં વિષયાભિમુખ છે તો વિશિષ્ટ ઉદ્દેશ્યો હોય, શૈક્ષણિક મુદ્દાઓ હોય। પછી તમે આ પેજ જોઈ શકો શિક્ષકની પ્રવૃત્તિ અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ અને સંદર્ભ કે સ્ટુડન્ટકો। તો આ પેજ છે એ આખું સળંગ હોય છે, જેમાં તમારે આખું સળંગ આડે આડું લખવાનું હોય। જેમાં વિષયાભિમુખમાં સૌપ્રથમ વિષયાભિમુખ આવશે તો તમે જુઓ પૂર્વજ્ઞાન આધારિત ભૌમિતિક આકૃતિ દ્વારા પ્રશ્નોત્તરી પૂછવાની છે, અને અહીંયા તમે જોઈ શકો છો એની સામેનું પેજ છે, એમાં જે એમના પ્રશ્નો પૂછેલા છે, બરાબર છે। આ શેની આકૃતિ છે, વર્તુળ, આ શેની છે, ત્રિકોણ,
આ શું છે તો કે ષટકોણ, આ શું છે તો ચોરસ, આ શું છે તો કે ચતુષ્કોણ, બરાબર. તો આ છે એ પ્રશ્નોત્તરી કરી અને પછી હેતુકથન છે તો ચતુષ્કોણ વિશે આજે આપણે ભણીશું. અને શિક્ષક પણ શું કરશે તો કે તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ આ ચતુષ્કોણ વિશે અભ્યાસ કરીશું. આ ત્રીજા બોક્સમાં તમે જોઈ શકો છો એ શું છે હેતુકથન, અને સામેના પેજમાં તમારા રીતના વિષયાંગની નોંધ છે એ વિદ્યાર્થીઓ પણ કરશે. ત્યાર પછીનું છે વિષય નિરૂપણ. તો વિષય નિરૂપણમાં વિદ્યાર્થીઓ ચતુષ્કોણની સંકલ્પના જાણે, વિદ્યાર્થીઓ ચતુષ્કોણના પ્રકારો વિશે સમજે. તો તમે જોઈ શકો છો કયા કયા ચતુષ્કોણ છે એની સામેની જે અહીંયા છે તમે બોક્સ જોઈ શકો છો. તો શિક્ષિકા કે શિક્ષક જે હોય તે, બરાબર, કે ચતુષ્કોણ વિશે શું કરે છે તો કે સમજ આપે છે. તો એના વિશે અભ્યાસ કરીશું. અને આપણે જરૂરી ગણાય તો કાપા કાર્ય પણ નીચે કરવાનું હોય. અને જે છેલ્લી લીટી તમે જોઈ શકો છો કે શું છે તો કે વિદ્યાર્થીઓ સમલંબ ચતુષ્કોણ વિકર્ણો માપ કેવા હોય છે, સરખા હોતા નથી, બરાબર છે. આ જે કંઈ તમારું વિષય વસ્તુ હોય એ અહીંયા જે વિષય નિરૂપણમાં છે એ સામેના પેજ ઉપર આ તમે વિષય નિરૂપણ કરેલું છે. તો વિષય નિરૂપણમાં 4 જે લંબચોરસ છે, ચોરસ છે, બરાબર, સમબાજુ છે, એ જે કંઈ ચતુષ્કોણ સમજાવવાના હોય 35 મિનિટમાં તમારો તાસપુર પાઠ છે એ પૂરો થઈ જવો જોઈએ, વાર્ષિક પાઠ. એટલે 35થી 40 મિનિટમાં વિષય વસ્તુ છે આપણું લગભગ મેક્સિમમ 20થી 25 મિનિટ લઈ શકાય છે. પછી મૂલ્યાંકન હોય છે. તો મૂલ્યાંકનમાં તમે જો કે જ્ઞાનની ચકાસણી કરવાની હોય. અહીંયા તમે જોઈ શકો છો કે મૂલ્યાંકન કાર્ય છે. તો મૂલ્યાંકન કાર્ય સામેની બાજુ જે આપણે જોઈએ તો શું છે તો કે શિક્ષિકા રોલર બોર્ડ દ્વારા પ્રશ્ન જે છે એ આકૃતિ દ્વારા મૂલ્યાંકન કરશે. આ જો આકૃતિઓ રોલર બોર્ડમાં છે એ દોરીને આવવાની, અહીંયા પણ આયોજનમાં આપણે એ રોલર બોર્ડમાં છે એ લખવાની છે અને એ આકૃતિ છે તમે જોઈ શકો છો. તો આ રીતે મૂલ્યાંકન થઈ ગયું. અને ત્યાર પછી સ્વાધ્યાય છે. તો સ્વાધ્યાયમાં શું છે તો કે સ્વાધ્યાય કાર્ય આપવાનું હોય છે, જેમાં શિક્ષિકા સ્વાધ્યાયની નોંધ કરશે સામેના પેજ ઉપર અને વિદ્યાર્થી પોતાની નોંધપોથીમાં નોંધ કરશે. હવે છેલ્લું એટલે કે શ્યામ ફલક. આપણે જોઈએ તો શ્યામ ફલક છે તો તેના ચતુષ્કોણના પ્રકારો સમલંબ, સમાંતર બાજુ, સમબાજુ, લંબચોરસ, ચોરસ. તો આ ચતુષ્કોણના પ્રકારો છે. હવે વાર્ષિક પાઠ છે એટલે વિશેષ કરવાનો હોય, સુશોભન કરવાનો હોય. પહેલું વિષયાભિમુખ, તો વિષયાભિમુખના જે કાંઈ પ્રશ્ન હોય જોડી દેવાના. બીજું હેતુકથન, તો હેતુકથનમાં આપણે શું છે ચતુષ્કોણ લખી દીધું છે. વિષય વસ્તુ, તો વિષય વસ્તુ શું છે તો કે જે કાંઈ તમારું લખીને લગાવો તો પણ વાંધો નથી અને જે કંઈ ઝેરોક્સ કરીને લગાવો તો પણ વાંધો નથી. સંદર્ભ સાહિત્ય, તો સંદર્ભ સાહિત્યનો જે તમે ઉપયોગ વધારાનો કરેલો હોય એ. શૈક્ષણિક સાધનો તમે જોઈ શકો છો સરસ મજાનું આયોજન બનાવેલું છે. શૈક્ષણિક સાધનો જે છે એ લખેલા પણ છે. શ્યામ ફલક કાર્ય, જે કંઈ તમે નોંધ કરી હોય શ્યામ ફલકની ઝેરોક્સ કરીને જોડી દેવાની હોય છે. ત્યાર પછી ટીએલએમ શેનો ઉપયોગ કર્યો, ચતુષ્કોણના પ્રકારો. વાર્ષિક પાઠ હોય એટલે ટીએલએમનો ઉપયોગ અચૂક થવો જોઈએ. ત્યાર પછી મૂલ્યાંકન, તો મૂલ્યાંકન કાર્યમાં જે કાંઈ પ્રશ્નોત્તરી જે બોર્ડમાં લખીને આવ્યા હોય, કંઈ ચિઠ્ઠી હોય કે કંઈ પણ હોય તમે અહીંયા લખી શકો છો. ત્યાર પછી સ્વાધ્યાય, તો સ્વાધ્યાય કાર્ય જે આપવાનું હોય તે તમે આ રીતે સ્વાધ્યાય કાર્ય છે એ હાઇલાઇટ કરી શકો છો. ત્યાર પછી આભાર, બરાબર, થેન્ક યુ સો મચ એમ કરીને તમારે છેલ્લે આ પેજ જોડી તમારો વાર્ષિક પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તો સારો લાગે આ વિડીયો તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમારી પાસે પણ વાર્ષિક પાઠ હોય તો મને આવી રીતે PDF સ્વરૂપે મોકલી દેજો. હું પણ વિડીયો બનાવી એક્સપ્લેન કરી અને તમારું નામ સાથે હું ક્રેડિટ આપી અને બીજાને અન્યને ઉપયોગી થાય એવું આપણે કરીશું. જોશી સરના જય શ્રી કૃષ્ણ. વિડીયો સારો લાગે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.